અને આવા માંદગીના પ્રશ્નો હોય કે આર્થિક તંગીના પ્રશ્નો હોય ને ત્યારે મોટાભાગે આપણે જ્યોતિષ જોડે જઈએ ને કે કોઈ પણ વ્યક્તિ જાય ને એટલે તમને વિધિ બતાવે કે જુદા જુદા ઉપાય બતાવે અથવા છેલ્લે એવું તો કે જ કે ભાઈ ચંદ્રનો રંગ પહેરજો, મંગળનો રંગ પહેરજો. તો મારો પ્રશ્ન એ છે કે જેમ કે હું પણ એક ચંદ્રનો રંગ પહેરું છું, તો આ પહેરવાથી કેટલા ફાયદા થાય રત્નો પહેરવાથી? ચંદ્રનો રંગ જેણે જેણે પહેર્યો છે એને પૂછશો કે ચંદ્રનો રંગ કેમ પહેર્યો છો, તો કે મને ખબર નથી, મમ્મીએ કોકને પૂછ્યું તો એણે ચંદ્રનો રંગ પહેરાવડાયો. કેમ? તો કે મને બહુ ગુસ્સો આવે છે. જ્યાં સુધી ભાવિનભાઈ હું તમને ઓળખું છું ત્યાં સુધીમાં મેં તો તમને ક્યારેય ગુસ્સો કરતા જોયા નથી. ઓન ધ કોન્ટ્રી, કોઈ ગુસ્સે થયું હોય તો તમે એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. એટલે ચંદ્રને ને ગુસ્સાને કોઈ લેવા દેવા નથી. પણ ઇટ્સ ઓકે, કોઈ પણ પ્રકારની વિધિ વિધાનમાં ન પડશો, કોઈ પણ પ્રકારના ગ્રહો ન પહેરશો. હા, તમારી પાસે વ્યવસ્થા છે, સગવડતા છે અને ગ્રહો પહેરવા છે, ધેન યુ કેન એન્જોય. પણ માની લો કે તમે એમ કહો કે ભાઈ મારા જેવો તમને એમ કે ગુરુ પહેરો અને ગુરુનો ખર્ચો આટલો થશે, તો ગુરુ તમારું સારું કરે છે કે બુધ તમારું સારું કરે છે એવું ન પડશો. બસ માત્ર તમે તમારા પોતાનામાં વિશ્વાસ રાખો, તમારા કુળદેવી કે કુળદેવતાને હંમેશા દરરોજ દર્શન કરો. આટલું કરશો તો કોઈ પણ પ્રકારના ગ્રહોની આડઅસર નહીં નડે, નહીં નડે, નહીં નડે અને નહીં નહીં. નડે. જય